સૌ પ્રથમ આપણે વચનામૃત 37મું જોઈશું. કારણ કે આપણે સત્સંગમાં ભેગા થયા છીએ એનું આપણા માર્ગમાં શું મહત્વ છે એ તો જાણવું જોઈએ ને. આપણે ક્યાંય બહાર જઈએ તો આપણે નક્કી કરેલું હોય કે આપણે આ વસ્તુ લેવાની છે, એના વિશે પૂરેપૂરી જાણકારી પણ રાખીએ છીએ ને. તો આપણે સત્સંગમાં ભેગા થયા છીએ, પ્રભુ ગુણગાન કરવા ભેગા થયા છીએ, તો સૌથી પહેલા તો એ જ આપણે જાણવું પડે ને કે ખરેખર સત્સંગનું મહત્વ શું છે. કારણ કે આપણે કહીએ તો ખરી કે આપણે સત્સંગ કરીએ છીએ, સત્સંગમાં જાય છીએ, પણ એમાંથી જીવનમાં ઉતારીએ છીએ કેટલું? જીવે એ વિચારી અને આજે અહીંથી એ ઉતારીને જવાનું છે કે સત્સંગનું શું મહત્વ છે. કારણ કે સત્સંગનો તો અર્થ તમે સમજો ને, સત્યનો સંગ. સત્સંગ થકી જ પ્રભુને પામી શકાય છે. આપ શ્રી ગોપાલલાલજી બેઠકમાં બિરાજી રહ્યા છે અને ચર્ચા હાલી રહી છે સત્સંગ ઉપર કે આપણા માર્ગમાં સત્સંગનું કેટલું મહત્વ છે. આપ શ્રી ગોપાલલાલજીએ જે વચનામૃતો કર્યા એમાં ભાગવતના અમુક દ્રષ્ટાંત પ્રસંગ લીધા, અમુક ગીતાના દ્રષ્ટાંત પ્રસંગ લીધા. ભાગવતના અમુક દ્રષ્ટાંત થકી ઠાકોરજી આપણને સમજાવે છે કે સત્સંગનું શું મહત્વ છે. શ્રીમદ ભાગવતના 51 સ્કંદમાં પ્રભુ પોતે પોતાના શ્રીમુખથી ભક્ત ઉદ્ધવને સત્સંગનો મહિમા સમજાવે છે. આપ શ્રી ગોપાલલાલજીની બેઠકમાં ચર્ચા હાલી રહી છે અને ઠાકોરજી આ વાત વૈષ્ણવોને સમજાવે છે કે ભાગવતના સ્કંદમાં પ્રભુ પોતે પોતાના મુખથી એના પ્રિય ભક્ત ઉદ્ધવને સમજાવે છે કે ઉદ્ધવ, સત્સંગ થકી જ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. કારણ કે જપ, તપ, યજ્ઞાદિક એ બધા સાધનોથી પ્રભુ જલ્દી પ્રસન્ન થતા નથી, પણ સાધન થકી જે કોઈ હોય તો એક આ સત્સંગ છે, એનાથી પ્રભુ જલ્દી પ્રસન્ન થાય છે. અને સત્સંગ જ્યારે આવે છે ને ત્યારે જગતની અંદર જે આ આસક્તિઓ રહેલી છે ને એ આસક્તિઓ દૂર થાય છે. તમે જપ, તપ, યજ્ઞાદિક એના થકી પ્રભુને જલ્દી પ્રાપ્ત નથી કરી શકતા, પણ સત્સંગથી પ્રભુ જલ્દી પ્રસન્ન થાય છે. માટે તું બધું જ છોડ, સત્સંગ કર. કારણ કે સત્સંગ હૃદય કમળમાં આવશે ને એટલે આ સંસારની આસક્તિઓ આપમેળે છૂટવા લાગશે. આ સંસારની અંદર 7 પ્રકારની આસક્તિઓ છે. પહેલી તો કે સ્ત્રી, પુત્ર, ધંધાની, દ્રવ્યની, કુટુંબની, ઘરની અને ગામની. આપણે બધાની અંદર આ બધી આસક્તિઓ રહેલી છે. પણ આ આસક્તિઓ છૂટે કઈ રીતે? સત્સંગ કરીએ, ભગવદીનો સંગ કરીએ તો આ આસક્તિઓ છૂટે. બાકી જો સત્સંગ ન કરીએ તો અંતકાળ આવી જાય, આસક્તિઓ આપણને છોડતી નથી. સત્સંગ કરીશ તો આ સંસારની 7 ગાંઠ છૂટી જશે. આ 7 ગાંઠ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યા.
જીવ આમાં ને આમાં મથ્યા કરે છે. અને ખરેખર આ તો માયા જેવી છે ને. માયા કોઈને છોડતી નથી, ના તમને કે ના મને. માયા છે જેવી. અંત સમય આવી જાય તો એ માયા ન છૂટે. જે આ 7 આશક્તિઓ કે આ 7 ગાંઠ જે કીધી ને, એ અંત સમય આવી જાય ને તો અહીંયા સલવાયેલી જ રહે, એ ઘડીકમાં ન છૂટે. પણ જો એ છોડવી હોય તો માત્ર એક રસ્તો છે, ભગવત સત્સંગ. જો તમે ઈ કરશો તો પ્રભુને પામશો. જો આપણું કેવું છે, કોપરું અને કાચલીનો જેવો સંબંધ છે ને, એવો જ આપણો અને આ માયાનો સંબંધ છે. કોપરું અને કાચલી ત્યાં સુધી એકબીજાને જકડાયેલા છે જ્યાં સુધી એમાં મીઠા મધ જેવું જલ રહેલું છે. પણ જેવું એ જલ સુકાઈ જાય એવું તરત કોપરું અને કાચલી જુદા પડી જાય છે. એમાં આપણી અંદર આ મીઠા મધ જેવી વાસનાઓ, આશક્તિઓ રહેલી છે ને, એ જ્યાં સુધી સુકાય નહીં ને ત્યાં સુધી જીવ અને માયા છૂટા ન પડે. પણ આપણે જો આ કોપરા અને કાચલીની જેમ છૂટું પડવું હોય, માયા અને જીવને છૂટું પડવું હોય, તો માત્ર ને માત્ર એક જ રસ્તો છે, સત્સંગ, સત્સંગ અને સત્સંગ. પ્રભુ પોતે પોતાના શ્રીમુખથી વર્ણન કરે છે કે સત્સંગ સિવાય મારી પ્રાપ્તિ અશક્ય છે. જેમ નાની નાની નદીઓ સમુદ્રમાં સમાઈ ગઈ, એવી જ રીતે જ્યારે આપણે આપણું સર્વસ્વ પ્રભુને આપી દઈએ અને એમાં જો સમાઈ જઈએ તો પ્રભુને પામી શકીએ. બાકી તો આખું એ જીવન આમ ને આમ જીવ ભટક્યા કરે. પણ જીવને જ્યાં સુધી આ આસક્તિમાંથી છૂટે નહીં ત્યાં સુધી એને એમાં ને એમાં એનો જીવ લલચાય. તમે જોજો, અંત સમય આવે તો એ જેણે આખી જિંદગી લૌકિક ઝંઝાળમાં કાઢી હોય ને, એને અંત સમયે પ્રભુ યાદ ન આવે.